નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પોલીસ કર્મચારીઓ પર બુટલેગર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું બુટલેગરોને અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી? આને જ લઈને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ ઘટનાને લઈને એન્ટ્રી થઈ છે। તેમણે ગુજરાત પોલીસ પર જે હુમલો કરવામાં આવ્યો છે તે મામલે બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ વાત કરતા કહ્યું કે જે રીતની ઘટનાઓ બની રહી છે, બુટલેગરોની હિંમત વધી રહી છે કે દિયોદરના પોલીસ કર્મચારીઓ પર જે હુમલો કરવામાં આવ્યો ને તેમના હાથ પગ ભાંગવા સુધીની પણ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આ બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એટલું જ નહીં, ભૂતકાળમાં આ જે ઘટનાઓ 28 જેટલી પોલીસ કર્મીઓ પર હુમલાની બની હોય તે ત્યાં સુધીની વાત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી છે। ત્યારે ભૂતકાળમાં સુરેન્દ્રનગરના એક પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા સુધી છે આરોપીઓ દ્વારા કરી દેવામાં આવી હોય તેવી ચોંકાવનારી માહિતી જિગ્નેશ મેવાણી આપતા ખળભળાટ મચી ગયો છે। શું કહી રહ્યા છે પેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમને સાંભળો। મિત્રો, દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી, પણ હમણાં એક ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકટા બનેલા બુટલેગરોએ જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી, એમના હાથ પગ તોડી નાખવાની કોશિશ કરી અને ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી ટોટલ 28 ઘટનાઓ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યા હોય એવી 28 ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગયા વર્ષે ખૂન પણ કરી દેવામાં આવ્યું। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રાજ્યના સંસ્કારી મંત્રી, તમે આટલા નિર્માલ્ય બની ચૂક્યા છો કે બુટલેગરોને એટલી ચરબી ચડે કે તમારા પોલીસના હાથ પગ તોડી નાખે, એમના હાડકા ખોખરા કરી નાખે, એમની જીવ લેવાની કોશિશ કરે અને એમનું મર્ડર કરી નાખે? રાજ્યના સંસ્કારી મંત્રી, તમારામાં સહેજ પણ શરમનો છાંટો હોય તો જાતે તમે રાજીનામું આપી દો। આપણે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે રીતે પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની રહી છે તે મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે, તાબડતોબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। આથી થોડાક સમય પહેલા જ જોઈએ તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે મેદાને આવ્યા હતા। તેમણે શિસ્તની મુહિમ ચલાવી હતી। એ કેટલાક પોલીસ પરિવારજનો છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં પણ ઉતર્યા હતા। આ મુદ્દો પણ ગરમાયો હતો કે ફરી એકવાર આ ઘટના બાદ જિગ્નેશ મેવાણી પોલીસ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે અને ગૃહમંત્રીને માંગ કરી છે કે આરોપીઓ સામે કડક પગલાં લેવાય। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।